विद्यार्थी मित्रों, હવે આપણે 7મા નંબરનું પ્રકરણ શરૂ કરીએ. પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન જેમાંથી આપણને મળશે નાના નાના પ્રશ્નો ટાઈપ સવાલો. તો ભાગીદારી પેઢીનું વિસર્જન એની વાત આપણે જાણીએ છીએ. તો થોડીક વાર પહેલાં સમજી લો, આ પ્રકરણમાંથી કોઈ મોટો દાખલો પૂછાવાનો નથી. એક વાક્યનો એક પ્રશ્ન પૂછાય, એક એમસીક્યુ ટાઈપ પ્રશ્ન હશે, બાકી આમનું વિસર્જનના સંદર્ભમાં થતી આમનું. પણ એ બધું સમજતા પહેલાં થોડીક વિગત હું તમને સમજાવું, એ તમે સમજી લો કે ભાગીદારી પેઢીનું વિસર્જન આના હિસાબો તૈયાર કરવા હોય તો સૌથી પહેલા નંબરે બનાવવું પડે એક માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું બનાવવું પડે. આનું બીજું નામ થાય છે સંપાદન ખાતું. માલ મિલકત આખું નામ માલ મિલકત નિકાલ ખાતું. એનું નામ થાય છે સંપાદન ખાતું. એટલે વિસર્જનના સંજોગોમાં જો હિસાબો બનાવવા હોય તો જેમ પ્રવેશ અને નિવૃત્તિમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ, એની જગ્યાએ વિસર્જનમાં પહેલું બનાવવું પડે માલ મિલકત નિકાલ ખાતું. એટલે પેઢી બંધ કરવી છે તો માલ અને મિલકતનો નિકાલ કરવા માટેનું આ ખાતું છે, એનું નામ છે સંપાદન ખાતું. કોઈ આને માલ મિલકત નિકાલ ખાતું બોલે, કોઈ એને સંપાદન ખાતું બોલે. બીજા નંબરે તૈયાર કરવાના ભાગીદારોના મૂડી ખાતા અને ત્રીજા નંબરે બનાવવાનું હોય રોકડ બેંક ખાતું. આમાં પાકું સરવૈયું બનાવવાનું ન હોય. કેમ તો જે જૂનું પાકું સરવૈયું આપ્યું હોય એનો નિકાલ કરી દેવાનો, ખાલી થઈ જાય આખું, તો જ પેઢીનું વિસર્જન થાય. એટલે નવું પાકું સરવૈયું બનાવવાનું હોય જ નહીં. કેમ તો નવું પાકું સરવૈયું બનાવવા માટે કોઈ મૂડી મિલકત લેવાનું દેવું આપણી પાસે કશું વધે જ નહીં. કારણ કે હવે પેઢીનું વિસર્જન એટલે પેઢી બંધ કરવી છે. તો પેઢીનું વિસર્જન કરવા માટેના જરૂરી હિસાબો તૈયાર કરવા હોય તો પહેલા નંબરે બનાવવું પડે માલ મિલકત નિકાલ ખાતું, જેને કહેવાય છે સંપાદન ખાતું. બીજા નંબરે ભાગીદારોના મૂડી ખાતા અને ત્રીજા નંબરે રોકડ બેંક ખાતું સરભર થઈ જાય છે. તો આપણા વિસર્જનના હિસાબો ઓકે કહેવાય. આમાં પાકું સરવૈયું બનાવવાનું હોય નહીં. બરાબર. હવે વિસર્જનના તમને 4 તબક્કાઓ આપી દો. વિસર્જનના 4 તબક્કાઓ, એની અંદર સૌથી પહેલા નંબરે આવે મિલકતોના ખાતા બંધ કરો. વિસર્જનના 4 તબક્કાઓ તમને આપી દો. પેઢીનું વિસર્જન કરવું હોય તો સૌથી પહેલા તો મિલકતોના ખાતા બંધ કરો. મિલકતોના ખાતા બંધ કરો. તો સૌથી પહેલા નંબરે મિલકતોના ખાતા બંધ કરવા પડે. અને બંધ કરવા માટેની આમનું હું તમને કહું. એટલે મિલકતોના ખાતા બંધ કરવા હોય તો એની આમનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. મામીની એટલે માલ મિલકત નિકાલ. મામીની એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બધી જ મિલકતો, એટલે જેટલી પણ મિલકતો હોય બધા માટે શબ્દ વાપરું પરચુરણ મિલકતો. તો પહેલું કામ કરવાનું કે મિલકતોના ખાતા બંધ કરવા હોય તો એની આપણે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરો અને તે પરચુરણ મિલકતો ખાતે જમા કરો. એટલે આ નોંધ કરવાથી મિલકતોના ખાતા બંધ થઈ જશે. મિલકતોના ખાતા બંધ કરવા માટેની આમ નોંધ કરી તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. આ નોંધ કરવાથી બધી જ મિલકતોના ખાતા બંધ થઈ જશે. મિલકતોના ખાતા બંધ થઈ જાય પછી બીજા નંબરે આવે દેવાના ખાતા બંધ કરવા. દેવાના ખાતા બંધ કરવા. તો દેવા કે જોગવાઈ એના ખાતા બંધ કરવા હોય, દેવા કે જોગવાઈના ખાતા બંધ કરવા હોય તો એની આમ નોંધ છે પરચુરણ દેવા ખાતે ઉધાર. પરચુરણ દેવા કે કદાચ કોઈ જોગવાઈ હોય તો પરચુરણ દેવા કે જોગવાઈ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તે માલ મિલકત નિકાલ ખાતે. મિલકતોના ખાતા બંધ કરવા હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર મિલકતો જમા થાય. દેવાના ખાતા બંધ કરવા હોય તો બધા દેવા ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. એટલે બે કામ કરવાથી મિલકતો અને દેવાના ખાતા બંધ થઈ ગયા.
હવે ત્રીજું કામ કરવાનું આવશે કે મિલકતોનો નિકાલ કરો. મિલકતોનો નિકાલ. હવે મિલકતોનો નિકાલ આપણે બે રીતે કરીશું. મિલકતોનો નિકાલ તેમાં A અને B બે રીતો આપીશું. તો મિલકતોનો નિકાલ કરવા માટે પહેલું બોલું છું કોઈ પણ મિલકત વેચતા ના ઉપજે. મિલકતનો નિકાલ કરવો છે એટલે મિલકતને તમે કાં જાહેર બજારમાં વેચી શકો અને કાં મિલકત કોઈ ભાગીદારને પણ આપી શકો. જો મિલકતોનો તમે નિકાલ કરો છો, જાહેર બજારમાં વેચો અને વેચો એટલે રોકડા આવે તો લખાય રોકડ બેંક ખાતે ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. એટલે મિલકતો જો આપણે વેચતા નાણાં ઉપજે, કોઈ પણ ધંધાની મિલકત, બધી મિલકતો ભેગી કરી હવે એને વેચવા જાઓ છો તમે, વેચો એટલે રોકડા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર કરાય અને મિલકત જાય છે તો નિકાલ ખાતે જમા થાય. અને કદાચ કોઈ મિલકત તમે જાહેર બજારમાં ન વેચો પણ કોઈ ભાગીદારને આપી દો તો મિલકત કોઈ ભાગીદાર લઈ જાય તો, જો મિલકત વેચતા નાણાં ઉપજે તો આ નોંધ કરાય. અને મિલકત કોઈ ભાગીદારને તમે આપી દો તો જે ભાગીદાર લેનાર હોય, જે ભાગીદારને તમે આ મિલકત આપો છો એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર. એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કોઈ મિલકતનો નિકાલ તમે બે રીતે કરી શકશો. કોઈ પણ મિલકત હોય એ મિલકતનો નિકાલ તમે કેટલી રીતે કરશો બાળકો? બે રીતે. કાંઈ મિલકતને વેચતા રોકડા ઉપજે અને કાંઈ મિલકત તમે કોઈ ભાગીદારને આપી દો. જો મિલકતને વેચતા રોકડા ઉપજે તો રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો મિલકત કોઈ ભાગીદાર લઈ જાય, કોઈ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર એ માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે બેમાંથી કોઈ પણ રીતે મિલકતનો નિકાલ કરી શકાય. અને મિલકતનો નિકાલ કરી દીધો હોય તો ચોથું સ્ટેપ આવે દેવાની ચૂકવણી કરો. દેવાની ચૂકવણી. તો ચાર સ્ટેપ આપણા હોય વિસર્જનના. સૌથી પહેલા બધી મિલકતો ભેગી કરી દો, બધું દેવું ભેગું કરી દો. એટલે જે પાકું સરવૈયું જે આપ્યું હોય ને તમને વિસર્જનના સંજોગનું શરૂઆતનું પાકું સરવૈયું, એમાંથી આખી મિલકત લેણા બાજુ અહીંયા આવી જશે. પછી મૂડી દેવા બાજુ જે દેવા હોય ને બધા અહીંયા ભેગા થઈ જશે. પછી આ બધી મિલકતો ત્રીજા સ્ટેપમાં નિકાલ થઈ જશે અને આ બધા દેવા એ ચોથા સ્ટેપમાં ચૂકવાઈ જશે અને વિસર્જન થઈ ગયું. તો દેવાની ચૂકવણી હવે એમાં પણ બે રીત બતાવી દઉં. દેવું પેઢી ચૂકવે. દેવું પેઢી ચૂકવે. દેવા બધા ક્યાં હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા હોય. હવે એને ચૂકવો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. દેવાની ચૂકવણી પેઢીમાંથી થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને પેઢીમાંથી રોકડા જાય તો તે રોકડ બેંક ખાતે. પેઢીમાંથી દેવું ચૂકવીએ તો આ આમનોંધ થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. અને બીજું, કદાચ જેવી રીતે મિલકત કોઈ ભાગીદાર લઈ જઈ શકે એમ દેવું કોઈ ભાગીદાર ચૂકવી શકે. જે રીતે મિલકત તમે કોઈ ભાગીદારને આપી શકો છો એમ દેવું પણ કોઈ ભાગીદાર ચૂકવવા સમર્થ હોય છે. એટલે દેવું ચૂકવવાનું કોઈ ભાગીદાર સ્વીકારે છે અને જો દેવું ભાગીદાર ચૂકવે તો એની આમનોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. જે ભાગીદાર આ દેવું ચૂકવવા બંધાય તેના મૂડી ખાતે જમા કરાય. તો વિસર્જનના સંજોગોમાં આ ચાર આપણે મુદ્દા યાદ રાખવા પડે. વિસર્જનના સંજોગોમાં પહેલા તો ત્રણ ખાતા બનાવવા પડે. એક માલ મિલકત નિકાલ ખાતું, એનું બીજું નામ છે સંપાદન ખાતું. બીજા નંબરે બનાવવા પડે ભાગીદારોના મૂડી ખાતા. ત્રીજા નંબરે બનાવવું પડે રોકડ બેંક ખાતું. આમાં પાકું સરવૈયું બનાવાય નહીં. કેમ તો જે જૂનું પાકું સરવૈયું હોય સંપૂર્ણ ખાલી થઈ ગયું હોય, કશું જ વધે નહીં, એટલે નવું બને નહીં. અને વિસર્જનના સંજોગોના ચાર તબક્કા. સૌથી પહેલા નંબર 1 કહું છું, મિલકતોના ખાતા બંધ કરો.
એટલે તમને જે શરૂઆતનું પાકું સરવૈયું આપ્યું હોય એમાં બધી જ મિલકત લેણા બાજુ હોય. એ મિલકત લેણા બાજુ જે મિલકતો હોય એને બંધ કરવાની, એને ખાલી કરી દેવાની, ત્યાંથી પાકા સરવૈયામાંથી કાઢી લેવાની. તો એને ત્યાંથી કાઢવા માટેની આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. એટલે આ નોંધ કરવાથી બધી મિલકતના ખાતા બંધ થઈ જશે. પછી બીજું સ્ટેપ આવે દેવાના ખાતા બંધ કરો. મતલબ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જેટલા દેવા હોય ને એ બધા દેવાને ત્યાંથી કાઢી મૂકવાના. એના ખાતા બંધ કરવા હોય તો એની આમ નોંધ પરચુરણ દેવા કે જોગવાઈ ખાતે ઉધાર કે માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી ત્રીજા નંબરે હવે આ બધી મિલકતોને દેવાના ખાતા પાકા સરવૈયામાંથી નીકળી ગયા, મતલબ વિસર્જનના ચોપડે આવી ગયા, એટલે માલ મિલકત નિકાલ ખાતામાં આવી ગયા. અને હવે ત્રીજું સ્ટેપ આવે મિલકતોનો નિકાલ કરો. મિલકતોનો નિકાલ કરો. મિલકતોના નિકાલ માટે બે રીત, કાં મિલકત વેચતા રોકડા ઉપજે અને કાં મિલકત ભાગીદાર થઈ જાય. જો મિલકત વેચતા રોકડા ઉપજે તો બોલાય રોકડ બેંક ખાતે ઉધાર ને માલ મિલકત નિકાલ ખાતે. મિલકત વેચતા રોકડા ઉપજે તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. અને મિલકત કોઈ ભાગીદારને આપો, મિલકત કોઈ ભાગીદારને આપો તો લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ બેમાંથી કોઈ પણ રીતે મિલકતનો નિકાલ થઈ જાય. અને છેલ્લું ચોથું સ્ટેપ આવે દેવાની ચૂકવણી કરો. દેવાની ચૂકવણી મતલબ દેવું ચૂકવવું. અને દેવું ચૂકવો તો બે રીત, પછી દેવું પેઢીમાંથી ચૂકવાય કે દેવું કોઈ ભાગીદાર ચૂકવે. જો દેવું પેઢીમાંથી ચૂકવો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. અને દેવું ભાગીદાર ચૂકવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. બસ આટલી વાત તમારે યાદ રાખવી પડે. અને હવે એના અનુસંધાનમાં આપણે વિસર્જનની આમ નોંધો જોવાની. આ પ્રકરણમાંથી બાળકો તમારે વિસર્જનના સંજોગમાં થતી આમ નોંધ લખવાની પૂછાય. બરાબર, આમ નોંધ પૂછાશે, પણ મોટા દાખલાઓ પૂછાવાના નથી. બરાબર, પૂછાતા નથી. જૂના લાસ્ટ યર પણ મતલબ જૂના પેપરમાં પણ ક્યાંય નહીં હોય, પણ આમાં પણ આ વર્ષે પણ નહીં હોય. તો વિસર્જનના સંજોગમાં થતી આમ નોંધ બહુ જ નાનું ચેપ્ટર છે, 2 લેક્ચરમાં પૂરું થઈ જશે. આજ અમે કાલનો બીજો લેક્ચર આવે સોમવારે કે મંગળવારે જ્યારે પણ ત્યારે આ ચેપ્ટર પૂરું થઈ ગયું હશે. તો હવે તમારે જોવાનું છે દાખલા નંબર 5માં. ટેક્સ્ટબુક હોય તો 5મા નંબરનો સવાલ એ તમારે જોવાનો છે. ટેક્સ્ટબુક હોય તો તમે 5મા નંબરનો પ્રશ્ન જુઓ ત્યારે 5મા નંબરનો સવાલ કે વિસર્જનના સંજોગમાં થતી આમ નોંધ આપણે લખવાની છે. તો જો ઉપર આપ્યું છે એમને કે 5મા નંબરનો પ્રશ્ન નીચેના વ્યવહારોની વિસર્જનના સંજોગમાં થતી આમ નોંધ લખો. તો આપણે લખવી છે વિસર્જનના સંજોગમાં થતી આમ નોંધ. તો ઉપર ટાઇટલ આપી દઈએ વિસર્જનની આમ નોંધ. કોઈ પેઢીનું નામ નથી આપ્યું, નથી લખતા આપણે. તો વિસર્જનના સંજોગમાં થતી આમ નોંધ લખવી હોય તો એની અંદર આમ નોંધનું ફોર્મેટ તારીખ, પછી લખાય વિગત, અને તારીખમાં આપણે નંબર આપવાના છે. તેનું ફોર્મેટ બનાવી દઈએ તારીખ. પછી વિગતનું નામ થોડું મોટું રાખીએ છીએ આપણે, તો આ વિગત. પછી ખાતા વહી પાના નંબર, ખાતા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો વિસર્જનના સંયોગમાં થતી આમ નોંધ આપણે લખવી હોય તો આ એનું ફોર્મેટ બનાવી દીધું. બરાબર. અને હવે બાળકને આ ફોર્મેટ પ્રમાણે આપણે એક પછી એક વિસર્જનની આમ નોંધ જોતા જઈએ. તો નંબર 1 પહેલી છે જો કે પેઢીના વિસર્જન સમયે પાઘડી ચોપડે બતાવેલી છે 56,000, પણ એની કોઈ ઉપજ આપી નથી. મતલબ એની કોઈ રકમ ઉપજતી નથી. હવે સાંભળજો, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ 4 અદ્રશ્ય મિલકતો બોલું છું. પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ જેવી 4 અદ્રશ્ય મિલકતો
ચાર અદ્રશ્ય મિલકતોના નામ બોલ્યા આપણે પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. આ ચાર જે અદ્રશ્ય મિલકતો છે એ અદ્રશ્ય મિલકતોની ઉપજ વિશે આપણને સૂચના આપી ન હોય તો પહેલા આપણે ફોર્મેટ બનાવી દઈએ. આ નોંધનું અહીંયા લખી દઈએ તારીખ, વિગત, ખાતા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઉપર લખી દે વિસર્જનની આમના. તો એમ કહું છું કે જો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ જે અદ્રશ્ય મિલકતો એની ઉપજ વિશે સૂચના આપી ન હોય તો કશું ઉપજતું નથી એમ ધારવું, અને કશું ઉપજે નહીં તો એની કોઈ નોંધ કરાય નહીં. પણ હવે પહેલાં આપણે કીધું સાંભળી લો કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની કિંમત ચોપડે 56,000 બતાવેલી છે. તો પહેલું જ કામ કરવાનું, ગમે ત્યારે વિસર્જનના સમયે કોઈ પણ મિલકત બતાવેલી હોય તો પહેલાં એનું ખાતું બંધ કરી દેવાનું. દેવું બતાવેલું હોય તો એનું ખાતું પહેલાં બંધ કરી દેવાનું. તો આ વિસર્જનના સમયે પાઘડી ચોપડે કેટલી બતાવેલી છે? 56,000. તો પહેલું કામ કરીએ, પહેલા નંબરની અંદર બે આંકડાઓમાં એ પહેલું તો આ પાઘડી જે મિલકત લેણા બાજુ હોય એ ત્યાંથી કાઢી અને નિકાલ ખાતે લાવી દેવાય. તો એ પહેલી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, કારણ કે આ મિલકત જે પાઘડી મિલકત છે એનું ખાતું બંધ કરું છું તો તે જે તે મિલકત ખાતે મતલબ તે પાઘડી ખાતું. કેટલા રૂપિયા? 56,000. તો 56,000 રૂપિયાની મિલકત ચોપડે બતાવેલી હતી એ આપણે અહીંયા પાઘડીનું ખાતું બંધ કરી દીધું. આમનું બાબત જે નથી બોલતો, ખાલી લખતો નથી, બોલી જવું છું પાઘડીનું ખાતું બંધ કર્યું. અને હવે એને આપણે એટલે મિલકતનું ખાતું બંધ થઈ ગયું, પણ હવે આપણે એને વેચવા ગયા તો બોલે છે એની ઉપજ વિશે કોઈ સૂચના આપી નથી. અને અદ્રશ્ય મિલકતની કોઈ ઉપજ વિશે સૂચના આપી ન હોય તો કશું જ ઉપજતું નથી એમ માની અને કોઈ નોંધ થાય નહીં. કોઈ નોંધ થાય નહીં, કારણ કે એની ઉપજ વિશે કોઈ સૂચના નથી આપી એટલે એની કોઈ નોંધ નહીં કરીએ. પછી નંબર 2, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકડો 2 લાખના બતાવેલા, પણ એના અનુક્રમે 9 લાખ અને 1.5 લાખ ઉપજ્યા. પહેલાં તો મિલકતોના ખાતા બંધ કરી દે એટલે એ, અને મિલકતનું ખાતું બંધ કરો તો બોલાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે મિલકતો હોય તે જમીન મકાન ખાતે અને તે રોકાણ ખાતે. તો આ નોંધ કરવાથી મિલકતના ખાતા બંધ થઈ જશે. જો જમીન મકાન છે 8 લાખ અને રોકાણો 2 લાખ, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી દો 10 લાખ. એમાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ. તો આ નોંધ કરવાથી મિલકતોના ખાતા બંધ થઈ ગયા. અને હવે એટલે મિલકતોના ખાતા બંધ થયા તો તરત જ એનો નિકાલ કરી દેવાનો. જો કે છે તેના અનુક્રમે 9 લાખ અને 1.5 લાખ ઉપજ્યા, એટલે જમીન મકાનના 9 લાખ ઉપજ્યા અને રોકાણોના 1.5 લાખ, એટલે કુલ 9 લાખ વત્તા 1.5 લાખ એટલે 10 લાખ અને 50,000 રૂપિયા ઉપજ્યા. અને ગમે ત્યારે ઉપજે એટલે રોકડા આવે, ઉપજે એટલે રોકડા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર અને તે કોઈ પણ મિલકત જાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા. પહેલા મિલકતોના ખાતા બંધ કર્યા પછી એનો નિકાલ કર્યો. અહીંયા પહેલા મિલકતનું ખાતું બંધ કર્યું પછી એનો નિકાલ, પણ નિકાલ માટે કોઈ સૂચના આપી જ નહોતી, માટે કશું ઉપજતું જ નહોતું તો એની નોંધ નહોતી કરી. હવે આ મિલકત વેચતા ઉપજે, મિલકત વેચતા ઉપજે તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. પણ કેટલા રૂપિયા ઉપજે છે? 10 લાખ અને 50,000. તો 10 લાખ અને 50,000 રૂપિયા ઉપજ્યા. શેના? તો મિલકત વેચી એના. પછી નંબર 3, પેઢીની કુલ મિલકતો. પેઢીની કુલ મિલકતો 2 લાખ, જે પૈકી ચાલુ મિલકતો 40%, એમાં રોકડ શુલ્ક 10,000 અને ચોપડે મૂલ્યની ઉપજ થઈ. એટલે તો કુલ મિલકતો છે 2 લાખ અને એમાં ચાલુ મિલકતો છે 40%.
2,40,000 એટલે 80,000ની ચાલુ મિલકત, પણ એમાં પણ પાછા 10,000 રોકડના છે એટલે રોકડ સિવાયની ચાલુ મિલકત કેટલી? 70,000 થાય. કુલ મિલકતો છે 2 લાખ અને એના 40% એટલે 80,000 રૂપિયા, પણ એમાં રોકડ સિવાયના 10,000, તો બાકીની 70,000ની અન્ય ચાલુ મિલકત. તો 2 લાખમાંથી 40% ચાલુ મિલકત હોય તો 60% કાયમી મિલકત હોય. સાંભળજો, 2 લાખમાં 40% ચાલુ મિલકત તો 60% અન્ય કાયમી મિલકત કહેવાય, સ્થિર મિલકત જેને કહેવાય. તો 2 લાખના 60% એટલે 1,20,000ની કાયમી મિલકત. તો સાંભળજો, 1,20,000ની સ્થિર મિલકત, 80,000ની ચાલુ મિલકત, પણ એમાં પાછી 10,000 રોકડ સમાયેલી એટલે રોકડ સિવાયની ચાલુ મિલકત કેટલી? 70,000. તો પહેલા મિલકતોના ખાતા બંધ કરી દઈએ. તો એમાં પહેલી નોંધ, મિલકતના ખાતા બંધ કરો. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે, સ્થિર મિલકતો એટલે કાયમી મિલકતો, અને તે અન્ય ચાલુ મિલકતો ખાતે, અન્ય ચાલુ મિલકતો. તો જો સ્થિર મિલકતો કેટલી છે? 1,20,000. ચાલુ મિલકતો કેટલી છે? 80,000. પણ એમાં રોકડ શિલ્લક 10,000 છે, તો એના સિવાયની અન્ય કેટલી કહેવાય? 70,000. કારણ કે રોકડ શિલ્લક એ રોકડ ખાતામાં જતી રહે એટલે એને અહીંયા બંધ ના કરાય. રોકડ અને બેંક શિલ્લકો એના સિવાયની બધી મિલકતોને બંધ કરાય. તો પછી કુલ મિલકતો કેટલી કહેવાય? 1,90,000. તો આ નોંધ કરવાથી મિલકતના ખાતા બંધ થઈ ગયા. અને હવે એનો નિકાલ કરી દો. જુઓ, મિલકતોના ખાતા બંધ થઈ ગયા, તેનો નિકાલ કેવી રીતે કરવાનો? તો બોલે છે ચોપડે મૂલ્યની ઉપજ થઈ. એટલે ચોપડે જેટલા રૂપિયાની મિલકત છે પૂરેપૂરા રૂપિયા આવ્યા. તો સ્થિર મિલકતોને વેચતા 1,20,000 ઉપજ્યા હશે અને અન્ય ચાલુ મિલકતને વેચતા 70,000 ઉપજ્યા હશે. ચોપડે કિંમત ઉપજી એટલે 1,90,000 રૂપિયા ઉપજ્યા, અને ઉપજે એટલે રોકડા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો ચોપડે આ મિલકતો હતી 1,90,000ની અને પૂરેપૂરા 1,90,000 રૂપિયા ઉપજ્યા. આ મિલકત વેચતા ઉપજ મળે. પછી કહે છે નંબર 4, ચોપડે પાઘડી દર્શાવેલી નથી પણ વિસર્જન સમય તેને વેચતા 50,000 રૂપિયા ઉપજ્યા. પહેલા તો જોજો, ચોપડે પાઘડી બતાવેલી નથી એટલે આ પાઘડીનું જે પહેલી આમણમાં આપણે મિલકતનું ખાતું બંધ કરીએ એ બંધ નથી કરવાનું, કારણ કે ચોપડે છે જ નહીં. કારણ કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ અદ્રશ્ય મિલકતો ચોપડે બતાવી એવું ફરજિયાત નથી. મતલબ ચોપડે ન હોય છતાં એને વેચતા ઉપજે અને ચોપડે હોય છતાં એને વેચતા ન ઉપજે. એટલે આ ચોપડે પાઘડી દર્શાવેલી નથી. હવે ચોપડે છે જ નહીં તો પહેલાં ખાતું બંધ કરવાનું નથી એટલે પહેલી નોંધ ન થાય. પણ સીધું શું કહે છે? એને વેચતા 50,000 રૂપિયા ઉપજ્યા. તો આ બીજી નોંધ સીધી કરી દઉં કે એને વેચતા ઉપજે, અને વેચતા ઉપજે એટલે રોકડા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે, અને કોઈ પણ મિલકતને વેચો એટલે નિકાલ કરીએ તો નિકાલ ખાતે જમા થાય, તો તે માલ મિલકત નિકાલ ખાતે. એટલે ચોપડે પાઘડી બતાવેલી નહોતી એટલે પાઘડી ખાતું બંધ કરવાની પહેલી આમણો નથી લખતો, પણ એને વેચતા ઉપજે છે 50,000, તો સીધો એનો નિકાલ કરી દીધો કે 50,000 રૂપિયા ઉપજ્યા. તો મિલકત પાઘડીને વેચતા ઉપજ્યાની એક આમણો આપણે કરી દીધી. પછી નંબર 5, પાંચમા નંબરમાં છે લેપટોપની કિંમત 35,000, એક ભાગીદાર 25,000 લઈ જાય. એટલે તો લેપટોપ એટલે મિલકત. પહેલા મિલકતનું ખાતું બંધ કરી દઉં. તો પહેલું મિલકતનું ખાતું બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે મિલકત હોય એના નામે, તો તે લેપટોપ ખાતે મતલબ કોમ્પ્યુટર. તો તે લેપટોપ મતલબ કોમ્પ્યુટર કેટલા રૂપિયાનું છે? 35,000. એટલે આ નોંધ કરવાથી
35,000 કિંમતના લેપટોપનું ખાતું બંધ થઈ ગયું, મિલકતોનું ખાતું બંધ કરી દીધું અને હવે તરત જ એનો નિકાલ કરી દો કે છે એનો નિકાલ કરતા કેટલા રૂપિયા આવે છે 25,000, પણ ઉપજતા નથી. શું થાય છે? 25,000માં એક ભાગીદાર લઈ જાય છે. કોઈ પણ મિલકતનો નિકાલ ભાગીદારને આપો તો લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. એટલે અહીંયા રોકડા નથી ઉપજતા, પણ આ મિલકત ભાગીદાર લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તો આ મિલકતનો નિકાલ આપણે ભાગીદારને આપી અને કર્યો. તો આ 35,000નું લેપટોપ પણ હવે ભાગીદાર 25,000માં લઈ ગયા અને ભાગીદાર લઈ જાય તો લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરાય, માલ મિલકત નિકાલ ખાતે જમા કરાય. અને હજુ એક છેલ્લે નંબર 6 જોઈ લઈએ. એક ભાગીદાર તેના શ્રીમતીની પેઢીને આપેલી લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. શ્રીમતીની લોન એ ભાગીદાર ચૂકવવાનું કબૂલે છે. તો પહેલાં તો શ્રીમતીની લોન એ આપણું દેવું કહેવાય અને દેવું એ ભાગીદાર ચૂકવે છે. દેવું કોઈ ભાગીદાર ચૂકવે, દેવું ભાગીદાર ચૂકવે ત્યારે આપણે ડાયરેક્ટ એ દેવાના નામથી ઉધારી દો, એક જ નોંધ કરી દો. તો શ્રીમતીની લોન ખાતે ઉધાર. આ દેવું ભાગીદાર ચૂકવી આપે તો શ્રીમતીની લોન ખાતે ઉધાર અને જે ભાગીદાર ચૂકવે એના મૂડી ખાતે જમા. તો આ દેવું લોન ખાતું બંધ કરી દીધું અને એ ભાગીદારના મૂડી ખાતે જમા આપી દીધું. એટલે લોન હવે ભાગીદાર ચૂકવી આપશે. એટલે લોન ખાતું એ સીધું ભાગીદારના મૂડી ખાતામાં જતું રહ્યું રૂપિયા 40,000. તો 40,000ની શ્રીમતીની લોન એ ભાગીદારે ચૂકવવાનું સ્વીકારી લીધું. ત્યાર પછી હજુ એક 7મા નંબરમાં પણ જોઈ લઈએ. નંબર 7 આપેલો છે, એમાં પણ જોઈ લો. આવકવેરાની જવાબદારી રૂપિયા 30,000 ચૂકવવાની થઈ પણ એ ચોપડે નોંધેલી નથી, જે ચૂકવી આપી. હવે આવકવેરાની જવાબદારી એટલે પણ દેવું કહેવાય અને દેવું કે ભલે ચોપડે નોંધેલું હોય કે ન હોય પણ એને ચૂકવી આપવું પડે. જો ચોપડે નોંધેલું દેવું હોય તો પહેલાં એનું ખાતું બંધ કરાય અને પછી ચૂકવાય. પહેલાં ખાતું બંધ કરાય અને પછી ચૂકવાય. પણ અહીંયા ચોપડે નોંધેલું નથી એટલે ખાતું બંધ નથી કરતા, પણ સીધી એની ચૂકવણી કરી દો. અને કોઈ પણ દેવું ચૂકવો એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને પેઢીમાંથી ચૂકવો એટલે પેઢીમાંથી રોકડા જાય તો તે રોકડ બેંક ખાતે જમા. તો આવકવેરાની જવાબદારી આપી છે રૂપિયા 30,000. આવકવેરાની જવાબદારી એ પેઢીનું દેવું કહેવાય અને જે હવે પેઢીમાંથી ચૂકવી આપ્યું. તો વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ બાળકો આ રીતે લખવી પડે. વિસર્જનના સંજોગોમાં જે આમ નોંધો થાય એની ગણતરી આ રીતે આપણે બતાવવી પડે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રહેવા દઈશું. બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ હવે સ્ટેટિસ્ટિક્સનો અભ્યાસક્રમ સંભાવના સુધીનો છે એ પૂરો થઈ ગયો. એટલે હવે બધા જ લેક્ચર આપણે અકાઉન્ટના લેવામાં આવશે પહેલી પરીક્ષા શરૂ થાય ત્યાં સુધી. બરાબર? ઓકે, આટલું રહેવા દો.